દેશમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા સાબદી કરાઈ છે. દરિયાઈ પેટ્રોલિંગ તેમજ ક્યુઆરટી ટીમમાં વધારો કરાયો છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આપી છે માહિતી. સોમનાથ સુરક્ષાને લઈને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ સહિતની ટીમોનું સઘન ચેકિંગ. સોશિયલ મીડિયા પર ચાંપતી નજર. પથિક સોફ્ટવેર મારફતે હોટલ અને ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસીઓ પર નજર છે. બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં સરપ્રાઇઝ ચેકિંગ તેમજ એકંદરે સોમનાથ મંદિર સુરક્ષાને લઈને સતર્કતા વધારાઈ છે. જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાછા, સોમનાથ. સુરક્ષા વ્યવસ્થા Z+ કેટેગરીનું મંદિર છે અને એમાં જે જરૂરી સિક્યુરિટી સ્ટાફ છે એ અમે એમાં ડિપ્લોય કરેલો છે. તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર રેગ્યુલર ચેકિંગ ચાલે જ છે, પણ અમે છેલ્લા 2 દિવસથી ચેકિંગ વધારી દીધું છે. મંદિરનું માટે થઈને BDTSની એક્સ્ટ્રા ટીમો મૂકવામાં આવી છે. ક્વિક રિસ્પોન્સ ટીમ વધારવામાં આવી છે. સાથે સાથે રાતનું જે પેટ્રોલિંગ છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અને મંદિરની કારણ કે કોસ્ટલ એરિયા છે આખો અમારી પાસે, એ કોસ્ટલ એરિયામાં પોલીસની બોટ દ્વારા પેટ્રોલિંગ અને બાકીની જે આવજા કરતી બોટો છે એ બોટોનું સરપ્રાઇઝ ચેકિંગ આજથી ચાલુ કર્યું છે. અમે સોશિયલ મીડિયા ઉપર પણ વોચ રાખી રહ્યા છીએ. અમારો પથિક સોફ્ટવેર છે કે જેના દ્વારા અમે સમગ્ર જિલ્લામાં જે કંઈ પણ હોટલમાં ચેકિંગ ચેકઆઉટ થઈ રહ્યા છે એનું પણ મોનિટરિંગ થાય છે. જે મુસાફરખાના છે, ધર્મશાળાઓ છે, એનું રેગ્યુલર ચેકિંગ થાય છે. સ્થાનિક આગેવાનો, સ્થાનિક રિક્ષાવાળા, સ્થાનિક ફેરિયાઓ, સ્થાનિક જે કંઈ પણ અજાણ્યા ઇસમો હોય એનું રેગ્યુલર ચેકિંગ, એનું વેરિફિકેશન, એના પેરેન્ટ સ્ટેટમાં એની મૂવમેન્ટ વિશેની વિગતો, એની આઈડેન્ટિફિકેશન માટેની વિગતો, આ તમામ કાર્યવાહી પોલીસ રેગ્યુલર બેઝિસ ઉપર કરે છે અને અત્યારે અમે એને વધારી દીધી છે. સોમનાથ મંદિર ખાતે કેમ કે પેરીફેરી મોટી છે અને અમે ઓલરેડી હથિયારી પોલીસથી એનું પ્રોટેક્શન કરી રહ્યા છીએ, પણ અમારી પાસે માઉન્ટેડ પોલીસ છે. માઉન્ટેડ પોલીસથી પોલીસની બોટ દ્વારા પ્લસ જે ડોગ સ્ક્વોડ અમારી છે એ સતત 24 કલાક જે પણ પ્રવાસીઓ આવી રહ્યા છે, જે પાર્કિંગમાં પોતાના વાહનો મૂકી રહ્યા છે, જે હોટલો આજુબાજુ આવેલી છે, એનું સરપ્રાઇઝ ચેકિંગ સતત અમારું ચાલી રહ્યું છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ત્યાં પણ અમે સરપ્રાઇઝ ચેકિંગ કરી રહ્યા છીએ.